ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો ગેરકાયદેસર બાંધકામ પર તંત્રના આંખ આડા કાન ગેરકાયદેસર બાંધકામ કોણે કર્યું તેને લઈ અને હજુ સસ્પેન્સ યથાવત છે તંત્રએ તપાસ તો સોંપી પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં વોકડાનો સ્લેબ ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું હતું રાજકોટના સર્વેશ્વર ચોકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી 23 સપ્ટેમ્બર 2023ની રાત્રે લગભગ 8:30 કલાકની આસપાસ આ દુર્ઘટના બની હતી મહાનગરપાલિકાના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે સાંઠગાંઠ હોવાનું પણ લાગી રહ્યું છે મોટા મોટા બણગા ફૂંકતું મહાનગરપાલિકા દોષનો ટોપલો કોના પર ઢોળશે તે એક સવાલ છે પહેલા બાંધકામ ગેરકાયદેસર હતું તો ચણતર કેમ કરવામાં આવ્યું કયા રાજકીય ઓથા હેઠળ આ ચણતર કરાયું છે શું પોલીસ આની નિષ્પક્ષ તપાસ કરશે કે કેમ તે પણ એક સવાલ છે આ ઘટના બની હતી 23/9/2023 અને ત્યારબાદ સત્તાધીશોએ કહ્યું કે જે સર્વેશ્વર ચોકની અંદર હતું એ નાળું ગેરકાયદેસર રીતે ચણી નાખવામાં આવ્યું છે અને એફઆઈઆરની કોપી પણ આપે જોઈ કે એફઆઈઆરની અંદર પણ સ્પષ્ટપણે છે કે આ નાળું જેણે ગેરકાયદેસર ચણ્યું છે તેની સામે ફરિયાદ નોંધાઈ પરંતુ હવે સવાલ એ છે સૌથી મોટો ખુલાસો જે કરવા જઈ રહ્યો છું એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં તો એવી કઈ જાદુઈ છડી છે કે તેને આંખમાં દેખાતું નથી કારણ કે સર્વેશ્વર ચોકની જો વાત કરું તો ત્યાંથી કોર્પોરેશનના કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર તમામ લોકો યાજ્ઞિક રોડ ઉપરથી પસાર થતા હોય છે જો આ ગેરકાયદેસર હતું તો આ નાળું ચણાઈ કેમ ગયું હવે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે ગેરકાયદેસર ચણી નાખવામાં આવ્યું હતું જે એર ન નીકળી શકી તેના કારણે આ ધડાશાય થયું છે સારી મોટી વાતો ત્યારે કરી ને તેના માટે તો કમિટી બનાવી છે આખું નવો લેઆઉટ પ્લાન કરવાની મોટી વાતો કરી તો પછી આ નાળું ચણાઈ કેમ ગયું ગેરકાયદેસર નાળું હતું કે તેની ઉપર ચણી નાખવામાં આવ્યું છે તો એવી તો કઈ જાદુઈ છડી કોર્પોરેશનમાં બની ગઈ કે હવે આ કાયદેસર થઈ ગયું સૌથી મોટો સવાલ છે કે કોઈ પણ નાળું હોય તો તેની એર માટેની જગ્યા રાખવાની હોય છે અને અહીંથી એવી મોટી વાતો કરવામાં આવી હતી કે લોખંડની ખિલાસરી રાખીને ત્યાંથી નવું આખું પ્લાન કરવામાં આવી રહ્યું છે તો આ પ્લાન ક્યાં ગયો સાહેબ તો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર એફઆઈઆરની કોપી એફઆઈઆરમાં ગેરકાયદેસર બાંધકામનો ઉલ્લેખ કરાયો હતો આ ઘટના બાદ ગુનો નોંધી અને તંત્રએ તપાસ સોંપી હતી મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ હોવાનો સ્વીકાર કર્યો હતો એ હમણાં રિપોર્ટના અંતે એ જાણવા મળ્યું છે કે જે આ ત્રિકોણ જે પાર્ટ હતો એ ઇનલીગલ હતો જે તે સમયે બિલ્ડિંગ બન્યું ત્યારે એ પાર્ટ વોકડાનો હતો પણ એની ઉપર એ લોકોએ વોકડાનો પાર્ટ ચણી લેવામાં આવ્યો હતો એ વાત સાચી છે એ ગેરકાયદેસર રીતે ચણવામાં આવ્યું હતું અને એટલે જ હવે એ જગ્યાનો અમે લોકો અમારામાં કબજો લેવા માંગીએ છીએ અને જે અમે આ જે રોડ તોડી રહ્યા છીએ જે વોકડો તોડીએ છીએ નવી ડિઝાઇન બનાવીએ છીએ એ ડિઝાઇન મુજબ અમે એ પાર્ટ અમે ખુલ્લો રાખશું ગેમ ઝોનની આગ પણ એટલે જ લાગી હતી કોર્પોરેશનના પાપે જ આ થઈ રહ્યું છે હવે મોટો સવાલ એ છે કે આ નાળું નહીં તૂટે તેની જવાબદારી કોણ કારણ કે ગેરકાયદેસર બની ચૂક્યું છે હવે જવાબદારી કોણ લેશે આ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે એટલે કહી શકાય કે કોર્પોરેશનની અંદર સ્પષ્ટપણે ટેબલ નીચે જે વહીવટ થઈ રહ્યા છે ને તેના જ કારણે આ પ્રકારના નાળાઓ ઉપર ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને તેનો ભોગ રાજકોટની પ્રજા બની રહી છે ત્યારે જોવાનું એ છે કે હવે આ નાળું તોડશે કે પછી કોર્પોરેશન વહીવટ કર્યો છે એટલે પછી આમને આમ રાખશે તે મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ